શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી સદગુરુ મહારાજ કી. શ્રી સુંદર સાત કી. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. બડા કયામતનામા પ્રકરણ નંબર 1. ખાસ ઉમત સો કહ્યો જોઈ, ખાસ ઉમત સો કહ્યો જાય, ઉઠો મોમીનો કયામત आई. कहती कहती हो माफक कुरान, तुम्हारे आगे करो बयान. ખાસ ઉમત સો કહ્યો જાય. આ જે પ્રસંગ છે પહેલા જોઈ લઈએ કે ધણી દેવચંદ્રજીએ સ્વામી પ્રાણનાથજી અને બેન મહેરાજ ઠાકોરને બતાવ્યું હતું કે બે સુંદર સાથ છે, સખ્યો છે, બે સાકુવર અને સાકુંડલ. આ બે સખ્યો એ રાજાના તનની અંદર છે કે અને હસી રહી છે, એમને જગાડવાની છે એમ કે છે, એમને જગાડીને તમારે લાવવાની છે એમ. અને એ જગાડવા પ્રયત્ન કરે છે. તે સમયે ધણી દેવચંદ્રજીએ આ બંને સખ્યો કોણ છે એમના નામ બતાવ્યા નતા, પણ પાછળથી સ્વામીજીને આની સમજ પડી ગઈ, શુદ્ધ પડી ગઈ. પાછળથી સ્વામીજીને એમની સમજ પડી ગઈ. તે સમયનો પ્રસંગ છે. પણ હવે છઠ્ઠા દિવસની લીલાની અંદર આ ચોપાઈને આપણે છઠ્ઠા દિવસની લીલાની અંદર લઈએ, કારણ કે જાગો ને જગાવો. તો કે છે ખાસ ઉમત સો કહ્યો જાય. ખાસ ઉમત કે જે પરમધામથી જે આવેલી છે, કે જેની રહેણી બિજલીની ચાલ જેવી છે, જેની રહેણી બિજલીની ચાલ જેવી છે, આમ ખલક જેવી નથી રહેણી, એને તમે જઈને કહો એમ. એને જઈને આ ચાર શબ્દ કહો હોય કે ઉઠો મોમીનો કયામત આવી, ઉઠો મોમીનો કયામત આવી. હવે કે દેર મત કરો. હવે આ છેલ્લો સમય છે એમ કે છે, આ છેલ્લો સમય છે. ફનાની અકલથી ન ચાલો, ફનાની અકલથી ન ચાલો. આ છેલ્લો સમય છે, હવે કયામત આવી એમ. એટલે ખાસ મોમીનોને કહી રહ્યા છે. હવે ખાસ મોમીનોની અંદર આપણે છે કે નહીં? આગલા પ્રકરણમાં જોયું કે આપણે કોણ છે, જાતે વિચારો. છોટા કયામતનામામાં જોયું કે આપણે કોણ છે. જો આપણે બ્રહ્મ સૃષ્ટિ હઈએ તો કયામત આવી ગઈ છે. હવે તો કહેતી હું માફક કુરાન, કહેતી હું માફક કુરાન, કે કુરાન જે બતાવી રહ્યું છે, કહેતી હું માફક કુરાનનો અર્થ શું છે? કે કુરાનની અંદર રાજી મહારાજે જે સમય આપ્યો હતો એ બધો જ સમયસર થયેલું છે. ગઈકાલની એક સરસ ચોપાઈ હતી. ओके, कोई एक कौल मोहम्मद का हुआ ना चल विचल, हुआ ना चल विचल, પણ क्यों बुझे औलाद आदम की, પણ क्यों बुझे औलाद आदम की जिनकी अबलिस नस्ल. એટલે ચલ વિચલ એમનો કોઈ કોલ ચલ વિચલ નથી થયો. એટલે કે છે હું કુરાનની માફક તમને બતાવી રહ્યું છું કે હવે સમય રહ્યો નથી એમ. હવે સમય કહેતી હું માફક કુરાન, કે હવે આ સમય નથી રહ્યો ને કુરાનની અંદર જે બતાવ્યું છે એ પ્રમાણે હવે કે કયામત આવી ગઈ છે એમ કે છે. ઉઠો મોમીનો, કયામત આવી. तुम्हारे आगे करो बयान. કે તમારે આગે કરો મીન્સ કે કુરાન જે કહી રહ્યું છે, બતાવી રહ્યું છે,
એને એ રીતે જે બતાવી રહ્યું છે એ હું તમને બતાવી રહ્યો છું. કુરાન જે બતાવી રહ્યું છે એ હું તમને બતાવી રહ્યો છું કે હવે આ દેર મત કરો. કોને કહેવાનું છે? આ કહેવાનું છે તો કોને? તો પહેલું ચરણ છે કે ખાસ ઉમત સો કહ્યો જાય. ખાસ ઉમત સો ન જાને ઇન જુન में कौन सुहागिन હોય. ન જાને ઇન જુન में कौन सुहागिन હોય. હવે આપણે જાતે વિચારવાનું કે આપણને આની દિલમાં ચોટ લાગે છે તો ગ્રહણ કરો, ન લાગતી હોય પછી આમ ખલકની જેમ રણી મરો, અને જો લાગતી હોય તો બિજલીની ચાલે ચાલો. જો આની ચોટ આપણને લાગતી હોય તો બ્રહ્મ સૃષ્ટિ છે, બિજલીની ચાલે ચાલે છે એ રીતે ચાલો, અને ન લાગતી હોય તો આમ ખલકની અંદર જે રીતે ચાલી રહ્યા છો એ રીતે ચાલી રહો. 400 વર્ષ થયા છે, 4000 થશે, ચિંતા ન કરો. પણ જે જાગી ગયા છે એમને તો અહીંનું અને પરમધામનું બંનેનું તો સુખ લેવા દો. જે જાગ્યા છે એ અહીંયા પણ ધન ધન અને ધામમાં પણ ધન ધન હશે. जो कोई खास उमत सिरदार, जो कोई खास उमत सिरदार, खड़े खड़े रहो होय होशियार, वशत नामे देवे साख, 11મી સદી હોસી બેબાક. જો આની અંદર કોઈ ખાસ ઉમત હોય, મીન્સ કોઈ જે પરમધામની જે આવેલી હોય, બ્રહ્મ સૃષ્ટિ હોય, પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હોય, એ વિચાર કરીને જો એમ કે છે શું કે ખડે રહો હોય હોશિયાર, એક પલ પણ ન ગવા દો. આ માટે એક પલ ન ગુમાવો. સંસારના કાર્ય માટે સમજો સુંદર સાથો, કેમ વારે ઘડે બતાવી રહ્યો છું દિલમાં ચોટ લાગે એટલા માટે. કોઈની ખંડની નથી કરી રહ્યા, પણ દિલમાં ચોટ લાગ્યા પણ સંસારના કાર્ય માટે આપણે ગમે તેવું કામ હોય તો મૂકીને જઈએ છીએ સંસારના કાર્ય માટે, કે ના ભાઈ અહીંયા જવું પડે, મારે અહીંયા મારે જવું પડે, છૂટકો જ નથી, મારા વગર ન ચાલે. આ બધું જોઈએ થઈ રહ્યું છે, બધું બતાવી રહ્યું છું કે મારા વગર ન ચાલે, મારે જવું પડે. તમે ન હોત તો શું કરો? એ કાર્ય ત્યાંનું ત્યાં રદ કરું? વિચારો, આની પર થોડો વિચાર કરો. કે એક એક્ઝામ્પલ આપું કે મારી વાત છે કે ભાઈ મારા વગર ના ચાલે, હું ન હોત તો શું કરો અહીંયા આગળ? આ મારું જે પરિવાર છે, જે ફેમિલી છે, એ મારા વગર ન જીવત. એટલે આપણે જે લઈને ફરી રહ્યા છે કે મારા વગર નથી ચાલતું, નથી ચાલતું, છોડો. અને કહેવાનો મતલબ એક જ છે કે સંસારના કાર્ય માટે ગમે તેવો તમે સમય આપવા તૈયાર થયા છો, તો અહીંયા આગળ પોતાની જાગણી માટે સમય કેમ નથી આપીશ? પોતાની જાગણી માટે આમ ખલક હશે તો પણ સમય આપશે તો 84 લાખ યોનિમાંથી મુક્ત થશે, નહીં તો 84 લાખ યોનિની અંદર ફરવું પડશે. આ તો ખાસ ઉમત માટે છે. આ તો ખાસ ઉમત હજુ કેમ નથી જાગતી? સ્વામીજીએ તો બતાવી દીધું કે સ્વામીજીએ કશું નથી કહ્યું, કે એમનો હુકમ પણ નથી ચાલ્યો. પણ હવે તો ધની કહી રહ્યા છે કે જે ખાસ ઉમત હોય એને બતાવો. જો કોઈ ખાસ ઉમત સિરદાર, ખડે રહો હોય હોશિયાર. હોશિયાર નથી આપણે, નથી ખડા રહેતા. આ અમૂલ્ય તક છે, આ અમૂલ્ય તકને ગુમાવી રહ્યા છે આપણે. આ અમૂલ્ય તકને ગુમાવી રહ્યા છે અને એનું દુઃખ થઈ રહ્યું છે. વશ્યત નામે દેવે શાખ, વશ્યત નામે દેવે શાખ. મક્કાથી વશ્યત નામું આવ્યું, ત્યાંથી બરકત ઉઠી ગઈ છે, સરકત બરકત બધું ઉઠી ગયું છે. આ ગવાહી આપી રહ્યું છે. જબ્રાહીલ ફરિશ્તો બધું લઈને પન્નાજીની અંદર આવી ગયો છે. આ ગવાહી આપી રહ્યું છે, છતાં પણ આપણી આંખો ખુલતી નથી.
બધા માયના ખુલી રહ્યા છે, બધા માયના ખુલી રહ્યા છે. આપણે એને સમજી રહ્યા છે, આપણે સમજ્યા છે, છતાં પણ આપણી આંખ ખુલતી નથી. ગવાહી કોણે આપ્યું? તો વશ્યત નામે આપી ગવાહી કે ભાઈ બરકત સરકત બધી ઉડી ગયું, બધું લઈને પન્નાજીમાં આવી ગયો જબરાઈલ ફરિશ્તો. પણ એ ગવાહી આપણું દિલ આપી રહ્યું છે હવે, અને છતાં પણ આપણી વૃત્તિ જો આ ગવાહી આપણી દિલ આપી રહ્યું છે. ધનીના વચનો સાંભળીને આપણી દિલ ગવાહી આપી રહ્યું છે. બીજી હવે બહાર જવાની જરૂર ક્યાં છે? આપણું દિલ ગવાહી આપી રહ્યું છે. આનાથી વિશેષ શું જોઈએ? અને છતાં પણ આપણી વૃત્તિ આવી હોય તો? એટલે વશ્યત નામે દેવે સાખ 11મી સદી હોસી બેબાક, કે 11મી સદીની અંદર બધાનો ન્યાય થઈ જશે. હવે 11મી સદી હવે તમે વિચારો સુંદર સાથ, ત્યાં પછી 400 વર્ષ થયા, કેમ હજુ રાત ખેંચીને રાખવી પડી? આપણી વૃત્તિને કારણે. ચેત સકો સુચેત્યો, ચેત સકો સુચેત. ધની પ્રેમથી સમજાવી રહ્યા છે, ધની પ્રેમથી સમજાવી રહ્યા છે, અને પ્રેમથી નહીં સમજે તો પછી શું કરશે ધની? વિચારો, આપણા કરતા એ વધારે દુઃખી છે. આપણે લઈને બેસી ગયા છીએ, આપણે લઈને બેસી ગયા છીએ, અને છતાં જાગતા નથી, છતાં આપણી વૃત્તિ છોડતા નથી. પડી પટોળે બાદ ફાટે પણ ફીટે નહીં, બસ આ રહેણી છે આપણી. જે કેવું એટલે ક્યાં કરે, આપણે જે હતા એના એ જ. ફરજ, જે ફરજ શબ્દ છે એ ફરજ શબ્દને સમજતા નથી. હા, સંસારની ફરજ બજાવવા માટે તત્પર છે આપણે, પણ સુંદર સાથની ફરજ બજાવવા માટે નથી સમય. અને આપણે બધા એક જ છે. પાછું કહેવાનું આપણે બધા એક જ છીએ. એ મારા નાથ, बरकत दुनिया और कुरान, बरकत दुनिया और कुरान और फकीरों की मेहरबान, ये दरगाह से आया बयान, जबराइल ले जासी अपने मकान. હવે અહીં આગળ જે નીંદ મળી, જે નીંદ આવી હતી, આ બ્રહ્માંડની અંદર જે નીંદ આવી હતી, એ બધી જ નીંદ એટલે બરકત દુનિયા ઓર કુરાન, એટલે બરકત સરકત આ કહી રહ્યા છે આપણે, ફકીરોની બરકત, ને કુરાન જે છે, કે આ બધું જે છે જબરાહિલ ફક્ત બરકત અને સરકત આ કુરાનનું નથી, પણ આ બ્રહ્માંડની અંદર જે જે બધી ચિઠ્ઠીઓ આવી હતી, એ બધી જ ચિઠ્ઠીઓ આ બ્રહ્માંડની અંદર વેદ, કતેબ, કુરાન, બાઇબલ, જો આપણી બધી ચિઠ્ઠીઓ આવી એ બધી જ ચિઠ્ઠીઓ લઈ લીધી. જબરાઈલ ફરિશ્તો જ એ બધી ચિઠ્ઠીઓ કોણ લાવ્યો હતો? જબરાઈલ ફરિશ્તો લાવ્યો હતો. અને એ જ જબરાઈલ ફરિશ્તો આખીરના વખતની અંદર આ બધું સમેટી અને મૂળ મકાન કે છે ને, અપને મકાન ક્યાં આગળ? કે જ્યાં ધનીજી આવ્યા ત્યાં આગળ પન્નાજીની અંદર લાવીને બધી પન્નાજીની અંદર લાવીને. હવે આને થોડા અંદર વધારે જઈએ, નો ડાઉટ 11મી સદીની અંદર આ થયું. જબરાઈલ ફરિશ્તો લાવીને બધી જ બરકત સરકત ઉઠાવી લીધી અને પન્નાજીમાં લાવી દીધી, અને નૂરી ઝંડો ખડો કરી દીધો ત્યાં. છઠ્ઠા દિવસની લીલાની અંદર એ બધી બરકત સરકત ક્યાં આવી છે? મોમિનોના દિલની અંદર આવી ગઈ છે. આ બધી જ નિયામત, આ બધી જ નિયામત મોમિનોના દિલની અંદર આવી ગઈ છે, પણ આપણે એની પહેચાન નથી કરતા. કોનું છે? જો ધની હોય ત્યાં આ બધી બરકત સરકત હોય. ધની ક્યાં બિરાજમાન છે? તો આપણા દિલમાં.
હવે આપણા દિલમાં બિરાજમાન છે. હવે આ બરકતને, આ કુરાનના અર્થોને આપણે ન સમજીએ તો વાંક કોનો છે? કહો તો સમજીને આ ખાડા કાન કરીએ તો ત્રણ વસ્તુ બને. કહો તો આપણે સમજ્યા છે તો એ માર્ગ પર ચાલ્યા છે. કહો તો આપણે સમજ્યા છે અને આ ખાડા કાન કરેલા છે. કહો તો આપણે બ્રહ્મ સૃષ્ટિ નથી. આ ત્રણમાંથી એક વસ્તુ બને. આમાં ત્રણમાંથી આપણે છે કોણ? ત્રણમાંથી આપણે છે કોણ? વિચારો જાતે. આ બધા માયનાની સમજ પડી આપણને? આ બધા માયનાની સમજ પડી? વિચારો. કોઈ પણ સંશય છે? જો ન રહેતો હોય, સંશય ન રહેતો હોય અને છતાં પણ જો આપણે આ ખાડા કાન કરતા હોઈએ, મીન્સ એ રહેણી પ્રમાણે ન ચાલતા હોઈએ તો એક આ વસ્તુ છે. સમજ પડીને માર્ગ પર ચાલી રહ્યા છે, આ બીજો માર્ગ છે. અને ત્રીજો કે આમ ખલક છે, એની વાત છોડો. આપણા માટે બે માર્ગ છે કે જાણ્યા છતાં અજાણ બનીએ છીએ, નથી ચાલતા. કેમ? કે મહત્વ આપણા ધનીના કાર્ય કરતો સંસારનું કાર્ય વધારે મહત્વનું લાગે છે. એટલા માટે સંસારનું કાર્ય વધારે મહત્વ લાગે છે, એટલા માટે નથી ચાલતા. હવે જબ્રાઈલ ફરિશ્તો, અહીં સાંભળજો, એક મહત્વની વસ્તુ છે. જબ્રાઈલ ફરિશ્તો જે છે એ અહીંયાથી બરકત સરકત ઉઠાવી લીધી, લઈ લીધી, પણ આપણી આગળથી નહીં લઈ જઈ શકે. આપણી આગળથી નહીં લઈ જઈ શકે. જે મોમીન હશે એમની પાસેથી નહીં લે. એ તો પેલાનું નતું ને લઈ લીધું. આ તો તમારું છે ને, તમને આપી રહ્યા છે. ધનીની પહેચાન તો કરો. ધનીની ખાલી પહેચાન તો કરો, બીજું કશું નહીં. જે પરમાત્માને, સાંભળજો, જે પરમાત્માને મેળવવા માટે આમ ખલક દુનિયા હજારો વર્ષ સુધી તપસ્યા કરી રહી છે. હજારો વર્ષ સુધી ધ્યાનમાં બેસી રહી છે. કોને? પરમાત્માને મેળવવા માટે. સાહેબીના સ્વરૂપને, પરમાત્મા મીન્સ સાહેબીના સ્વરૂપને મેળવવા માટે હજારો વર્ષ સુધી તપસ્યા કરી રહી છે. ઘર સંસાર બધું જ બ્રહ્માંડને શૂન્ય બનાવી અને તપસ્યા કરી રહ્યા છે હજારો વર્ષ સુધી. છતાં એમને મળતા નથી. અને એ જ ધની આપણને અહીંયા લેવા આવી રહ્યા છે. એ ધની આપણને અહીંયા લેવા આવી રહ્યા છે. કશી તપસ્યા કરવાની જરૂર નથી. ધની આપણને લેવા આવ્યા છે, આપણા દિલમાં આવ્યા છે. અને છતાં આપણે ઝાંખીને જોતા નથી. છતાં આપણે આંખ ખોલીને જોતા નથી. કેમ? કે સંસારનો મોટો પડદો આવી ગયો છે આપણો. પેલા અમે સંસારનો પડદો છોડીને તપસ્યા કરી રહ્યા છે. આમ ખલક જે પહેલાના ઋષિ મુનિઓ જે તપસ્યા કરતા હતા, જુઓ તમે, ઘરબાર બધું છોડીને ચાલ્યા જાય છે અને તપસ્યા કરે છે. કોને? પારબ્રહ્મ પરમાત્માને મેળવવા માટે. છતાં એમને મળતા નથી. બધું છોડીને જાય છે, છતાં મળતા નથી. આપણને લેવા આવ્યા છે, આપણે જતા નથી. કેમ? સંસાર છૂટતો નથી એટલા માટે. વિચાર્યો, આની પર વિચાર કરો. જબ્રાઈલ ફરિશ્તો આપણી પાસેથી નહીં લઈ શકે. આપણી જો નિસ્બત હશે તો ધની સાથે. પણ શું થશે? પરમધામની અંદર આંખ ઊંચું કરીને જોઈશું, જોવાશે નહીં. ચેત શકો છો ચેત્યો. જેટલું કંતા એટલું બારીક કાંતી લો, કોઈની તકલીઓ ન તોડો. બારીક કાંતો ને કંતાઓ, આ પ્રયત્ન કરો. और 3 दिन होसी धुआं धूंध, और 3 दिन होसी धुआं धूंध. આ સમય શું થશે જુઓ. और 3 दिन होसी धुआं धूंध, द्वार तोबा के होसी बंद, कया होसी
और रवेसा तब कोई किसी का नहीं ठेस। અને જ્યારે આ બરકત સરકત આપણી પાસેથી જતી રહે ત્યારે આપણા મનની સ્થિતિ કેવી હોય છે જુઓ. આપણા મનની સ્થિતિ કેવી હોય છે જો. ધુઆધૂધ કહ્યું છે ને, ઓર 3 દિન હોસી ધુઆધૂધ. જાહેરીનો અર્થ લઈએ તો શું છે કે ભાઈ ત્યાંથી બરકત સતત ઉડી ગઈ, ત્યાંથી બરકત અને સરકત ઉડી ગઈ તો શું થયું? ત્યાં આગળ જે પહેલા હતા એવા થઈ ગયા. મોહમ્મદ સાહેબ આવ્યા ને જે પહેલા રહેતા હતા એવી રહેણી થઈ ગઈ એમની. અત્યારે પણ તમે જુઓ. પણ હવે એ જ વસ્તુ અહીંયા જુઓ તમે, અહીંયા આગળ આપણા દિલની અંદર જુઓ. જો એની પર આપણે પડદો પાડી દીધો, આની પર પડદો પાડી દીધો તો આપણા સ્થિતિ, મનની સ્થિતિ કેવી હશે? આનો વિચાર કરો. શું લેવા માટે શું ગુમાવી રહ્યા છે? જાહેરી દ્રષ્ટિથી તમે જુઓ, હવે એ જ વસ્તુ આપણી અંદર જોવાની છે કે આપણે શું લેવા માટે શું ગુમાવી રહ્યા છે. આટલો વિચાર કરો. ખાલી બસ આટલો વિચાર કરો. જો બ્રહ્મ સૃષ્ટિ હશે તો જાગૃત થશે અને ચોટ લાગશે, અને જો આમ ખલક હશે તો પોતાની રહેણી પર ચાલ્યા કરશે. और 3 दिन होई दुआदूद. બરકત સરકત બધી ગતિ રહી અને ત્યાર પછી શું થયું એમની પાસે? એમ આપણી પર જ્યારે આની પર પડદો પડશે ત્યારે શું થશે? તોબાના દરવાજા બંધ થઈ જશે, અને તોબાના દરવાજા બંધ થશે ત્યારે હાય હાય મને મળ્યું અને મેં લીધું નહીં. કહેવાનો મતલબ હવે તોબાના દરવાજા બંધ હવે મોમીનો માટે નથી થવાના બંધ, પણ કે જે આપણી આ એજ છે, આજે 28મો કળિયુગ છે, અને 28મા કળિયુગની અંદર પ્રાઇમ ટાઈમ, 28મા કળિયુગની અંદર આપણને મનુષ્ય તન મળ્યું છે, 4 પદાર્થ મળ્યા, અને 4 પદાર્થની અંદર જે પ્રાઇમ ટાઈમ છે 40 થી 55 વર્ષનો, આ અમૂલ્ય ટાઈમ છે, અને ન ગુમાવો તમે. વિચારીશું કે પાછલા સમયની અંદર બધું કરેલું છે, પાછલા સમયમાં કશું નહીં થાય. આ પ્રાઇમ ટાઈમ છે 40 થી 45, 40 થી 55 વર્ષનો સમય, અને આ સમયને ન ગુમાવો. નહીં તો દરવાજા બંધ થઈ જશે તોબાના. હવે દરવાજા બંધ થશે એટલે મોમીનો માટે નથી થવાના, પણ શું થશે? નહીં તો એક તન પરથી છોડીને બીજા તન પર બેસવું પડશે. 400 વર્ષ થયા છે, ચિંતા ના કરો. 4000 થશે આની આવૃત્તિ હશે તો પણ એના એ રહીશું. પ્રાઇમ ટાઈમ કયો? પ્રાઇમ ટાઈમ કે ઘેર બેઠો ગંગા મળી રહી છે, ઘરે બેઠો આપણને આ વાણી મળી રહી છે, અને છતાં પણ આપણે લેતા નથી. કેમ? મફતમાં મળે છે ને એટલા માટે. મફતની અંદર મળી રહે છે ને એટલા માટે આની વેલ્યુ નથી. જેમને નથી મળી એમને પૂછી આવો. 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરે છે, છતાં મળતું નથી. 7 કલ્પાંત વર્ષ સુધી. કે તમે કોનું ધ્યાન, લક્ષ્મીજી તમે કોનું ધ્યાન ધરો છો, અને છતાં પણ મળતું નથી. બોલાવા જાય છે, ભગવાનજી બોલાવા જાય છે કે ચાલો લક્ષ્મીજી ઘરે, અને એનો એ જ પ્રશ્ન છે. ત્યારે કે છે ભગવાનજી કે લક્ષ્મીજી તમે તો 7 કલ્પાંત તપસ્યા કરી, તું 21 કલ્પાંત તપસ્યા કરીશ, છતાં પણ એ શબ્દ મારા મુખેથી નીકળશે નહીં. અને એ આપણને અહીંયા સહેલાઈથી મળી રહ્યું છે. મહાદેવજી કૈલાસ પર ધ્યાનમાં બેઠેલા છે, છતાં મળતું નથી. આપણી લીલાની અંદર રમી રહ્યા છે, ગૌલોકની અંદર રમી રહ્યા છે. અને આપણને પરમધામની બધી નિધ મળી રહી છે.
ઘરે બેઠા, છતાં આપણે લઈ નથી શકતા. શા માટે? શા માટે નથી લઈ શકતા? આ જૂઠા સંસારને પકડીને બેઠા છે એટલા માટે. એનું મહત્વ વધારે છે ને, આનું મહત્વ વધારે છે એટલા માટે. એટલે और तब दिन होसी दुआ दूध द्वार तोबा के होसी बंद, द्वार तोबा के होसी बंद, कया होसी और रवेसा तब कोई किसी का नहीं खेस. કે તોબાના દરવાજા બંધ થઈ જશે એમ કે છે. હવે આ તોબાના દરવાજા બંધ થવું એટલે શું? થાય ને, પછી આ જ્ઞાન ક્યાંથી મળશે તમને? આ જ્ઞાન મળશે ક્યાંથી? કોણ કોને મદદ કરશે ત્યાર પછી? જેમ સાંભળજો સુંદર સાથે, કે બરકત સરકત બધી ઉઠી ગઈ, ધુઆધૂત થઈ ગયો, હવે ત્યાં આગળ કોણ કોને મદદ કરે? આ સમયે ત્યાં આગળ કોણ કોને મદદ કરે? મીન્સ આપણી પાસે નિયામત ગતિ રહી. પેલા ભાઈ કે છે મને નથી આવડતું, પેલા કે છે મને નથી આવડતું. કોણ કોને મદદ કરશે? તો આ સમય જે મળ્યો છે સહુર કરવાનો, એ સમયને સહુર નથી કરતા. આપણા માટે નથી થવાનું, ચિંતા ન કરો. પણ એના કરતા કપી પરિસ્થિતિ આપણી એ હશે કે આપણા પ્રીતમ, આપણા ખસમ આપણી સામે હશે અને આપણે સામું નહીં જોઈ શકીએ. હસી ન કરાવો, આ હસી ન કરાવો. अब कहो जी बाकी बाकी क्या रहा, अब कहो जी बाकी क्या रहा, निशान कयामत का जाहिर कया, पातशाही ईसा बरस 40 लिख्या सिपरे 28. 40 વર્ષની પાતશાહી. अब કહો જી બાકી ક્યાં રહા, હવે શું બાકી રહ્યું એમ કે છે. હવે બાકી શું રહ્યું? કેમ? એની પાછળનું કારણ કે જે કંઈક હતું એ બધું આપી દીધું આપણને. કયામતના નિશાન પણ જાહેર થઈ ગયા, આપણને કોઈ સંશય નથી રહ્યો. જાહેરી દ્રષ્ટિ ને બાતુની દ્રષ્ટિ બંને બતાવી રહ્યો છું આપણા માટે અને વાણીની દ્રષ્ટિએ, કે બધું જ કયામતના નિશાનો જાહેર થઈ ગયા, કશું બાકી નથી, બધું જ આપી દીધું. એ રીતે આપણને પણ આપણા દિલની અંદર કોઈ સંશય બાકી નથી રહ્યા, બધી જ સમજ અને શુદ્ધ પડી ગઈ. તો 40 વર્ષની પાતશાહી બતાવી છે. 40 વર્ષની પાતશાહી કઈ? તો 10 વર્ષ છે એ 11મી સદીના અને 30 વર્ષ છે એ 12મી સદીના. 1735 થી જાહેર થયા ત્યાંની 1735 થી 1775 સુધીનો ગાળો જે છે એ 40 વર્ષની પાતશાહી બતાવી છે. 1735 થી, એટલે 1735 થી 1745 એ 10 વર્ષ. 1745 સૈકું પૂર્ણ થયું અને 1745 થી 30 વર્ષ 1775 એ 30 વર્ષ, એમ કરીને 40 વર્ષની આ પાતશાહી બતાવેલી છે. નિશાન કયામતના જાહેર, નિશાન કયામતના જાહેર કયા? હવે પાતશાહી ઈસા બરસ 40, પાતશાહી ઈસા બરસ 40. સાંભળજો, लिख्या सिपरे 28 સિપરાની અંદર આનો ઉલ્લેખ છે. 28 સિપરાની અંદર આનો ઉલ્લેખ છે. હવે જે 30 વર્ષ બતાવ્યા, 30 વર્ષ, કે 30 વર્ષ જે બતાવ્યા કે 12મી સદીના,
તો 12મી સદીના જે 30 વર્ષ બતાવ્યા, આમાં થોડા ડિટેલમાં જઈએ તો 1751 ની અંદર તો સ્વામીજીએ સમાધિ લીધી. તો 45 ને 51 કેટલા થયા? 6 વર્ષ થયા. તો બીજા 24 વર્ષ કોણે કરી? તો છત્રસાલજીના તનની અંદરથી 40 વર્ષની જે પાતશાહી બતાવી, ત્યાર પછી શું કર્યું સ્વામીજીએ? સ્વામીજીએ જ્યારે સમાધિની અંદર બેઠા શું કહ્યું? બધું છત્રસાલને સોંપી દીધું. બધું છત્રસાલને સોંપી દીધું. તો 24 વર્ષ ક્યાં સુધી? છત્રસાલજીના તનની અંદર બેસે આ પાતશાહી. અને આ સમય છત્રસાલીએ જાગણી કાર્યની અંદર અવિરત રહ્યા. આ 24 વર્ષ એ છે. એટલે 40 વર્ષની પાતશાહીની અંદર 1735 થી 1775 ની અંદર, તો આ સમયગાળાની અંદર શું થયું? 11મી સદી 10 વર્ષ 11મી સદીના અને 30 વર્ષ 12મી સદીના. પણ 12મી સદીના 30 વર્ષની અંદર 24 જે વર્ષ છે એ 24 વર્ષ છત્રસાલની. આ રીતે 40 વર્ષની પાતશાહી છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર, હવે આવા છઠ્ઠા દિવસની લીલાની અંદર તો પાતશાહી છે. એક મોમિનોના તનની અંદર, એક મોમિનોના તનની અંદર. પણ આપણે એની પહેચાન નથી કરતા, એટલે દરવાજા બંધ છે. દિલના દરવાજા બંધ છે. એટલા માટે જો એ દિલના દરવાજા ખુલી જાય, તો જાગીને પરમધામ જતા રહીએ. આપણે નથી ખોલતા. ધનીજી થાકીને જે છેવટે ધ્યાનસ્થ થઈને ધ્યાનમાં બેસી ગયા. ઘણું બધું સમજાયું, ન સમજ્યા, મૌન થઈને બેસી ગયા. સાંભળજો સુંદર સાથે બીતકના પ્રસંગ. મૌન થઈને બેસી ગયા. છતો દિલમાં ચોટ ન લાગી. ઘુમટજીની અંદર નીચે બેસી ગયા. છત્રસાલ મળવા જાય છે, રોજ મળવા જાય. પણ જે સુંદર સાથ આવે અને કગડે તો પોતાની વીંટી કાઢીને પણ આપી દે છે. અને છત્રસાલને કહે છે, ભાઈ આ બાણું તું બંધ કરજો કાયમ માટે. શા માટે કહ્યું? શા માટે આ કહ્યું? વિચારો સુંદર સાહેબ. આવીને કે છે માયાની બધી વાતો કરી રહ્યા છે, અને કે છે ભાઈ મારે આ છે ને તે છે. સ્વામીજી વીંટી કાઢીને આપી દે છે. છત્રસાલને કે છે આ બાણું સદંતર માટે બંધ કરી દે. શું લીધું આપણે? કહેવાનો મતલબ આમાં ઈશારો શું છે કે આમાંથી શું લીધું આપણે? આ જે બ્રહ્મ સૃષ્ટિ હશે ને એ સમજશે, જે દિલથી વિચારશે એ સમજશે. દિલ મિજાજી હશે એ કે એના બીજા અર્થ કરશે, અને દિલ હકીકી હશે એ સમજશે દર્દ શું છે. क्या हिंदू क्या मुसलमान, सब एक ठोर लावे ईमान, सो क्या होशी उठे कुरान, ए विचार देखो दिल आन. क्या हिंदू क्या मुसलमान, આત્મા કોઈ હિન્દુ નથી, કોઈ મુસલમાન નથી, કોઈ શીખ નથી, કોઈ ઈસાઈ નથી. તો અહીંયા આગળ બધા વાડા વાળેલા છે. આ હિન્દુ છે ને મુસલમાન છે. જે સ્વરૂપ રાસની અંદર ખેલ્યું હતું, એ જ સ્વરૂપ બરારબની અંદર આવેલું છે. પહેચાનતા નથી આપણે, અને હિન્દુ મુસલમાન ઝઘડા કરીને બેસી ગયા છે. વિચાર સુંદર સાથ, વિચાર્યો આની પર વિચાર કરો.
क्या हिंदू क्या मुसलमान, सब एक ठोर लावे ईमान, सब एक ठोर. જ્યારે તારતમ વાણી કુલજમ સ્વરૂપની વાણીથી, તારતમ વાણીથી આ બધું સમજાશે, આ બધો ભાવાર્થ સમજાશે, આનો ગુડાર્થ સમજાશે, કુરાનના રહસ્ય ખુલશે, ત્યારે પોતપોતાના ઝઘડા મિટાવીને એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. આ છે ઈમાન લાવવા. પક્કો યકીન થશે. બધા કે છે કે એક ધર્મ વાળા કે છે સબકા માલિક એક, ખુદા એક છે, એ પણ કે છે. આપણે કહે છે પરમાત્મા એક છે, પણ એ કોણ છે આની પહેચાન કોઈ નથી કરતું અને આપસની અંદર ઝઘડી રહ્યા છે. આની પહેચાન કરો કે આ છે કોણ, એની ખોજ પર નીકળી જાઓ. એમની વાત છોડો. એમને તો તારતમ નથી મળ્યું એટલા માટે એ નારી ફિરકાની અંદર વહેંચાઈ ગયા છે. આપણને તારતમ મળ્યો છે, આ બધી શુદ્ધ છે, છતાં પણ આપણે એક નથી થઈ શકતા. વાતુની અર્થ અને લો તો અને તો સમજાશે કે એમને તારતમ નથી મળ્યો એટલે નારી ફિરકાની અંદર બટાઈ ગયા છે, વહેંચાઈ ગયા છે. નથી મળ્યું એટલા માટે. પણ આપણને તારતમ મળ્યો છે, બધા સંશયો મટાઈ ગયા છે, અને છતાં પણ આપણે એક નથી થતા. એમની વાત શા માટે કરીએ? આપણી પોતાની વાત કરો ને કે આપણે છીએ કોણ, છતાં એક નથી થતા. હજુ આપણું વજૂદ ખડું છે. सो क्या होशी उठे कुरान, सो क्या होशी उठे कुरान, विचार देखो दिल आन. કુરાન ની અંદર ક્યાં હોશી ઉઠે, કુરાન મીન્સ કુરાન ઉઠી ગયો. અર્થ શું છે આનો? આનો અર્થ શું છે? આનો ભાવાર્થ શું છે? સમજવા પ્રયત્ન કરો કે અત્યાર સુધી કુરાનના જે ગાઢ રહસ્ય હતા એ કોઈ સમજી ન શક્યું, હવે એ બધાના ખુલાસા થઈ ગયા. એ અહીં બતાવ્યા છે. હવે તો દિલથી વિચાર કરીને તમે જુઓ, દિલથી વિચાર કરીને તમે જુઓ ને, એમ આપણે પણ હવે આપણા જે બધા સંશયો છે એ બધા જ દૂર થઈ ગયા છે. ક્યાં ઉઠે અને ક્યાં હોશી ઉઠે કુરાન, એ જ રીતે આપણે પણ, આપણને કશી સમજ નથી પડતી, હવે બધી શુદ્ધ પડવા મળી, વિશ્વાસ પણ આવી ગયો. ધની એ હવે શું કે છે તમે જુઓ કે ધની એ પણ બતાવ્યું, હું તો સહેરાબ સે નજદીક છું, મેરા અસદિલ મોમિન કહીને ધની આપણા દિલની અંદર બિરાજમાન છે. હવે તો આંખો ખોલીને જુઓ, દિલની અંદર બાહ્ય ચક્ષુ શા માટે ખુલ્લા છે? દિલથી વિચારતા કેમ નથી? વજૂદથી કેમ વિચારી રહ્યા છે? એ વિચાર દેખો દિલ આન, એ વિચાર દેખો દિલ આન. આ વિચાર કરીને તમે જો દિલથી કે ખરેખર ધની આપણને, ખરેખર ધની મારા દિલની અંદર બિરાજમાન છે. એકવાર ઝાંખીને જોવાનો પ્રયત્ન કરો, અને એકવાર જોશો તો પાછા નહીં આવો બહાર. અંદર એકવાર ગયા તો પાછા નહીં આવો. મહી પડ્યા તે માસુક માણે, દેખન હારા દાજે જો. તેરે ઉભા જુએ તમાશા. આપણે એમાં છે કોણ? આની અંદર આપણે છે કોણ? જાતે વિચારો. હવે આ સુખ લો ને, દિલથી વિચાર કરશો તો આ સમજાશે, નહીં તો નહીં સમજાય. દિલથી વિચાર કરશો તો સમજાશે, દિલમાં ચોટ લાગશે. અને જો અંતસ્કરણથી લેશો તો રોજ આનું આ કે છે, રોજ આનું કે છે, રોજ ઝઘડાના પ્રકરણ શરૂ થઈ ગયા.
રોજ આનું આંસુ સાંભળવાનું આવું થશે. દિલથી વિચારશો તો ચોટ લાગશે. જેમ જેમ દરિયાની અંદર મરજીવા થઈને પડવું હોય તો મોતી લઈને આવે, પણ બહાર દરિયાની બહાર ઉભો હોય એ શું કરે કે ના ભાઈ અંદર ના જવાય, મારા કપડો પર લેના છે ને તે છે, આ બધું વિચારે. જે અંદર પડ્યું છે વિચારો કે આપણે છે ક્યાં. 990 हुए व्यतीत तब हजरत ईसा आए इत, सो लिखा 11वीं सिपरे माहे, मैं खिलाफ बात कहूंगी ना है. रसूल साहेब પછી 990 हुए व्यतीत, 990 हुए व्यतीत એટલે અને માસ 9 છે ઉપર. 10મી સદીના અંતની અંદર 990 એટલે શું કે 990 વર્ષ વ્યતીત થઈ ગયા. 990 हुए व्यतीत. 990 વર્ષ વ્યતીત થઈ ગયા એટલે 1000 સાલ જે કહ્યા હતા, 1000 સાલ, 1000 સાલ એટલે 10 સદી થાય. और 990 એટલે કેટલા થયા? તો 10મી સદીની અંદર 10 વર્ષ ઓછા. હવે તમે જે સમય જે આપ્યો તે હવે તમે જો વિચારો તો 1638 ની અંદર 1638 ની અંદર 1638 ની અંદર કોણ આવ્યું? રોહલ્લા મીન્સ ધણી દેવચંદ્રજીના તનની અંદર વિરાજમાન થયા, આવ્યા. 1638 થી 1645 1645 જો સૈકાની અંદર કેટલું વર્ષ બાકી રહ્યા? 8 વર્ષ બાકી રહ્યા. એટલે આજે સમય બતાવ્યો છે એ સમય તમે સમજવા પ્રયત્ન કરો. એમ કે હું આનાથી બીજું બહારનું નથી કહેતી, એમ કે છે મારું પોતાનું નથી કહેતી. એટલે કે જે 990 हुए व्यतीत तब हजरत ईसा आए इत, तब हजरत ईसा आए इत. રૂહલ્લા ધણી દેવચંદ્ર 1638 ની અંદર અહીંયા પ્રગટ થયા કે છે, અહીંયા આવ્યા. પ્રગટ થયાનો અર્થ શું છે? અહીં લખ્યું પ્રગટ થયા. તો પ્રગટ થયા મીન્સ કે તન તો કોનું છે? તન તો દેવાપીનું છે અને એની અંદર સુરતા આવી, એની અંદર સુરતા આવી. પણ સમજે નહીં એટલે શું કરે? પ્રગટ થયા. ધણી દેવચંદ્રજી પ્રગટ થયા. એ તો વજદનું નામ છે, એ તો વજદનું નામ છે. પણ આ સમજતા નથી અને બસ ધણી દેવચંદ્રજી પ્રગટ્યા કરે છે. એ તો વજુદ છે ભાઈ. અંદર આત્મ કોણ છે એનો વિચાર કરો. હવે જો પ્રગટ થયાનો અંત કેવી રીતે હોય? નામ એનો નાશ છે, નહીં સમજી શકાય. જાહેરી દ્રષ્ટિ લેશો તો તમે નહીં સમજી શકો. ભીતરની દ્રષ્ટિથી, અંદરથી, દિલથી વિચારશો તો સમજાશે. જે પ્રગટ થવાના હોત તો પછી સતયુગની અંદર દેવાપી અને મરુ રાજાએ શા માટે તપસ્યા કરી? એ કોણ હતું? શા માટે એમને વરદાન મળ્યું? એ તનની અંદર આવીને બિરાજમાન થયેલા છે. तब ईसा हजरत आए ही तो सो लिखा 11वें सिपरे माहे. 11मा સિપરાની અંદર આનો ઉલ્લેખ છે. 11मा સિપરાની અંદર આનો ઉલ્લેખ છે. અને હું કે મારા મુખનું બતાવતી નથી, मैं खिलाफ बात कहूंगी ना है. કુરાનની અંદર જે બતાવ્યું છે એ જ હું કહી રહી છું, મારું મોડાનું નથી કહેતી.
હું કુરાનની વિરુદ્ધ કેવી રીતે કહી શકું? रूह अल्लाह पहने जामे दोया, ए लिखा कुरान में सोई होया, ए लिखा छठे सिपरे माहे, धोखा वाला जाए देखे ताहे। रूह अल्लाह पहने जामे दोय, रूह अल्लाह બે જામા પહેરશે એમ કે છે, બે જામાની અંદર લીલા કરશે. તો પ્રશ્ન એ બહુ મોટો પ્રશ્ન છે, અને આ કુરાનની અંદર પહેલેથી લખેલું છે એમ કે છે. એ લખ્યા કુરાનમાં સોઈ હોય, કુરાનની અંદર પહેલેથી આ લખેલું છે, અને જે કુરાનની અંદર લખ્યું છે એ થવાનું છે. તો પ્રશ્ન એ આગળ છે કે રૂહ અલ્લાહ દો જામાની અંદર લીલા કેમ કરશે? પ્રશ્ન એ છે કુરાનની અંદર પહેલેથી કેમ લખાયું દલીલ? કારણ કે 9000 અરબ ધનિયા આપેલા છે. મીન્સ કે આ ખેલની અંદર ધનીને શું શું થવાનું છે એ બધી જ શુદ્ધ ધનીને છે, બધી શુદ્ધ છે ધનીને. પણ એક શુદ્ધ ન હતી. તો કઈ શુદ્ધ ન હતી? બીજી બધી જ શુદ્ધ ધનીને છે. ખેલમાં શું શું થવાનું છે એ બધી જ શુદ્ધ ધનીને છે, પણ એક શુદ્ધ ન રહી ધનીને. એટલે ધનીના સમયસર બધું થઈ રહ્યું. કુરાનના અંદર જે સમય આપે તો બધું જ સમયસર થઈ ગયું. તો ધનીએ કેમ એવું કહ્યું કે દો જામાની અંદર લીલા થશે? એમ કુરાનની અંદર કેમ લખાયું? શું કારણ છે? એને આપણે કહ્યું કે પહેલેથી ધનીએ નક્કી કર્યું હતું એમ, પણ શા માટે ધનીને નક્કી કરવું પડ્યું? હક્કે દિલ કી બારીકિયા શું છે સમજવા પ્રયત્ન કરો. ધનીનો ઈશારો શું છે? रूह अल्लाह पहने जामे दोया, ए लिखा कुरान में सोई कोया, ए लिखा कुरान में सोई होय. કુરાનની અંદર જે લખ્યું છે એ થશે એમ કે છે. પણ કેમ? કારણ શું છે? તો એની પાછળનું કારણ કે શામાજી કદાપી જાગણી ન કરી શકે. પહેલા જામાની અંદર આવીને બિરાજમાન થયા, આવેશ સ્વરૂપે આવીને બિરાજમાન થયા સમાજીના તનની અંદર. સમાજીની મીન્સ ધણી દેવચંદ્રજી અંદર આવીને બિરાજમાન થઈ ગયા આવેશ સ્વરૂપે. કયું? રૂહ અલ્લાહ. કોણ આવ્યું? તો રૂહ અલ્લાહ આવ્યા. હવે આગળ જે રૂહ અલ્લાહ કહ્યું છે એ રૂહ અલ્લાહ ને આ રૂહ અલ્લાહ બંને જુદા છે. આ બધી બારીક વાતો છે. જે રૂહ અલ્લાહ અહીંયા આવ્યા મિસલ ગાજ્યો 990 વર્ષ માસ 9, એ જે મિસલ ગાજ્યો એ જે રૂહ અલ્લાહ છે એ રાજી મહારાજનું અંગ છે. રાજી મહારાજનું અંગ છે, અને એ અહીંયા આવ્યા અને જે દીદાર આપ્યા એ રાજી મહારાજનું રૂહ અલ્લાહ સ્વરૂપ છે. એટલે સ્વરૂપ અને અંગ બંને જુદી વસ્તુ છે. એ પણ રૂહ અલ્લાહ છે. કયા સ્વરૂપે દર્શન આપ્યા? તો રૂહ અલ્લાહના સ્વરૂપે દર્શન આપ્યા, આનંદ સ્વરૂપે દર્શન આપ્યા ધનીએ. અને એ જે સ્વરૂપ છે એ સ્વરૂપ કોને દર્શન આપી રહ્યું છે? કાનજી ભટ્ટના કાનજીના મંદિરની અંદર કોને દર્શન આપી રહ્યું છે? તો એ દર્શન આપી રહ્યું છે રૂહ અલ્લાહના અંગને, રાજી મહારાજના અંગને, રાજી મહારાજનું સ્વરૂપ દર્શન આપી રહ્યું છે. સુંદરબાઈને રાજી મહારાજનું અંગ કોણ છે? તો રૂહ અલ્લાહ. પણ એને આપણે આ ખેલમાં નામ શું રાખ્યું છે? સુંદરબાઈ. કેમ નામ રાખવું પડ્યું? એની પાછળનું કારણ શું છે? આ બધું મિક્સ ના થાય એટલા માટે. રૂહ અલ્લાહ હજુ પણ ન સમજ, રૂહ અલ્લાહ કરી રહ્યા છે. આ બંને સ્વરૂપ જુદા છે. આની શુદ્ધ કેવી રીતે પડી આપણને? આની શુદ્ધ કેવી રીતે પડી? હવે તો રૂહ અલ્લાહના સ્વરૂપની અંદર રૂહ અલ્લાહ આવી ગયા છે. રૂહ અલ્લાહ આવ્યા તો પછી એ માગે કોની પાસે? શા માટે એમને માગવું પડ્યું? જાગણી મારાથી કરાવો તો કોની પાસે માગ્યું એમણે? એ તો અંદર બિરાજમાન છે, તો કોની પાસે માગ્યું? એનો મતલબ એ છે કે એ સ્વરૂપ અને એ અંગ બંને જુદા છે.
માગણી કરી મીન્સ જુદાગી. ધની દેવચંદ્ર જે 69 ચિઠ્ઠી લખી એ જાગણી મારાથી કરાવો, તો કોને લખી એ ચિઠ્ઠીઓ? જો રૂહલ્લા આવ્યા હોય તો ચિઠ્ઠીઓ કોને લખી? દો જામામો લીલા કરી રહ્યા છે તો કોને લખી આ ચિઠ્ઠીઓ? વિચારો, સુંદર સાથ વિચાર કરો. આ બંને સ્વરૂપ જુદા છે. એક અંગ છે અને એક સ્વરૂપ છે. નથી સમજતા. અને અંગ છે એ રૂહ અલ્લાહનું જે અંગ છે, સુંદરભાઈ જેને કહીએ છીએ, એ ચિઠ્ઠીઓ લખી રહી છે. કોને? રૂહ અલ્લાહને લખી રહી છે. રાજ્ય મહારાજના સ્વરૂપને કહી રહી છે, બતાવી રહી છે કે ભાઈ જાગણી મારાથી કરાવો. કોઈ પણ ઉત્તર નથી આવતો. કેમ નથી આવતો? શા કારણે નથી આવતો? શું કારણ છે નથી આવતો? જ્યારે બીજી માંગણી કરે છે, બીજી માંગણી કરે છે કે ભાઈ હવે તો મારી પાસે તાકાત પણ નથી રહી, એક પુત્ર જણવાની તાકાત નથી, મને તો એક પુત્ર આપ. તો નજરી પુત્ર આપે છે. નસલી પુત્ર અને નજરી પુત્ર. તો નજરી પુત્ર આપે છે મહેરાજ ઠાકોર. જુઓ તમે, વિચાર વિચાર વિચાર, આની પર વિચાર કરો. પહેલી અરજી કેમ ન સ્વીકારી અને બીજી અરજી સ્વીકારી લીધી? કારણ શું છે? નહીં તો આનંદ સ્વરૂપ છે. રાજ્ય મહારાજનું આનંદ અંગ છે અને રાજ્ય મહારાજ આશિક છે. સાંભળજો સુંદર સાથ, રાજ્ય મહારાજનું આનંદ અંગ છે જે સુંદરબાઈ છે અને રાજ્ય મહારાજ આશિક છે. તો માસુકની વાત આશિક ટાળે કેવી રીતે? વિચારો, કેવી રીતે ટાળી શકે? આશિક કદાપી આશિકને માસુક સમજશો તો આ સમજાશે. દિલથી વિચાર કરો. એટલે રૂહ અલ્લાહ પહેને જામે દોયા, એ લખ્યા કુરાન મેં સોઈ હોય. કુરાન ની અંદર જે લખ્યું તો એ રીતે થયું, પણ કુરાન ની અંદર શા માટે લખવું પડ્યું ધનીને? આ નથી કે ભાઈ તો પહેલા ધનીનું પ્રયોજન હતું, બે જમાઓ લીલા થશે, પણ શા માટે થશે? આનો વિચાર કરો. હક્કે દિલ કી બારીકિયા આ છે. હક્કે દિલ કી બારીકિયા આ છે. સામાજીની અંદર કદાપી સત્તાનું સ્વરૂપ આવી ન શકે. પૂર્ણ સ્વરૂપ સામાજીની અંદર કદાપી ન થઈ શકે. આનંદ અંગની અંદર સતઅંગ કદાપી ન આવી શકે. અને જ્યાં સુધી સતઅંગ ન આવે ત્યાં સુધી પૂર્ણ સ્વરૂપ ન થાય. સચ્ચિદાનંદ જે પૂર્ણ સ્વરૂપ કહે છે, સચ્ચિદાનંદ એ પૂર્ણ સ્વરૂપ કદાપી ન થાય. બસરી મલકીને હકી સ્વરૂપ એક તનની અંદર કદાપી ના આવી શકે. એ ક્યાં કદાપી ના આવી શકે? એક તનની અંદર મીન્સ સામાજીના અંગની અંદર કદાપી ના આવી શકે. બસરી સ્વરૂપ કદાપી ના આવી શકે. અને એના કારણે જાગણી ન થઈ અને એના કારણે દો જામાની અંદર લીલા થશે. એવું ધનીને લખવું પડ્યું, એવું બતાવવું પડ્યું. કારણ કે ધનીએ શું કીધું? ખુદ હું આવીને બધાનો ન્યાય કરીશ. આનંદ સ્વરૂપ કદાપી ન્યાય ના કરી શકે. બધાને પ્રેમથી જોવે. આનંદ સ્વરૂપ બધાને પ્રેમથી જોવે, એ ન્યાય ન કરી શકે. રસૂલ સાહેબે કહ્યું એ સમયે હું પણ એમની સાથે હાજર રહીશ. કેવી રીતે બની શકે? એટલે શું કર્યું રાજ્ય મહારાજે? કોઈ એક બ્રહ્મ સૃષ્ટિને લીધી. કોઈ એક બ્રહ્મ સૃષ્ટિ, જેને આપણે ઇન્દ્રાવતી સખી કહીએ છીએ. અને એ ઇન્દ્રાવતી સખીની અંદર ધનીની હાજરીમાં હુકમનું સ્વરૂપ, ચિદઘન સ્વરૂપ જેને આપણે કહીએ છીએ, ધનીની હાજરીમાં હુકમ સ્વરૂપ શામાજીની આતમ લાવ્યા, અક્ષરની આતમ આવી, હુકમનું સ્વરૂપ પોતે છે અને જબરાઈલ અને અસરાફીલ એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. અને આ શક્ય સામાજીની અંદર હતું નહીં, એટલા માટે બે જામાની અંદર લખ્યું. આ શક્ય નતું. હુકમનું સ્વરૂપ, ચિદઘન સ્વરૂપ જેને કહે છે, બસરી મલકીને હકી ત્રણ એક તનની અંદર આવીને
લીલા કરી રહ્યા છે, અને જેને આપણે છેવટે ધન્ય પોતાનું નામ આપી દીધું, પ્રાણનાથ. એ लिख्या छठे सिपरे माहे धोका वाला જાય દેખે તાહે. કોઈને આની અંદર સંશય થતો હોય તો જઈને જુએ. કોઈને આની અંદર સંશય થતો હોય કે દો જામામાં લીલા કેમ થશે, એનો સંશય થતો હોય તો દિલના ચક્ષુ ખોલીને જુએ. દિલના ચક્ષુ ખોલીને જુએ. આ કઈ નથી લખેલું, આનો ઉલ્લેખ નથી કર્યો. હક્કે દિલ કી બારી ક્યાં જે છે, આમાં કોઈને સંશય થતો હોય તો દિલના ચક્ષુ ખોલીને જુએ. કેમ કે बिना कलमे આ બધી વસ્તુઓ આપણા દિલની અંદર લખેલી છે. बिना कलमे આપણું આત્મ ગવાહી આપે, દિલ ગવાહી આપે તો ગ્રહણ કરો, ન આપે સંશય થતો હોય તો આની ખોજ પર નીકળી જાઓ. આની ખોજ પર નીકળી ચાલો. ભાઈ આ તો આ બતાવી રહ્યા છે, આ તો આ બતાવી રહ્યા છે. હા, સંશય થયો તો આની ખોજ કરો. આપણને સંશય થયો તો આની ખોજ કરો. ખોજ કરવી નથી, બીજાનું સાંભળવું છે અને કેવું છે. આ વસ્તુ છે, ખોજ કરો. ધન્ય તો બિના કલમે આપણને બધું જ લખેલું છે આપણા દિલમાં. દિલથી વિચારશો તો સમજાશે, નહીં વિચારો તો ખોજ માટે નીકળી જાઓ. અંતસ્કરણથી વિચારશો તો નીકળી જાઓ બહાર. અને એ જ લીલા 5મા દિવસની અંદર જે લીલા કરી, એ જ લીલા 6ઠા દિવસની અંદર મોમિનોના તનની અંદર બેસીને થઈ રહી છે. પણ આપણે એને પહેચાનતા નથી. શું કરીએ? तुम न पहचानो तो मैं क्या करूं, मैं तो आया सब विद वतन सहित. मैं तो आया सब विद वतन सहित. बिना कलमे આપણા દિલની અંદર લખી છે, बिना कलमे. સની એ પણ કહ્યું તો સહેરાગ से પણ નજદીક છું, સહેરાગ से પણ નજદીક છું. મેરા અર્શ દિલ મોમિન અહીંયા જોતા નથી અને બહાર ભટકી રહ્યા છે. હમણે આ બતાવ્યું, હમણે આ બતાવ્યું, હમણે આ બતાવ્યું. શા માટે જોયા કરો છો? શા માટે ફર્યા કરો છો? વજૂદમાંથી બહાર નીકળો. સમય નથી ને, પણ જાતે ખોજ કરવાનો સમય નથી ને આપણી પાસે. જમનું તેડું આવશે તાર શું કરશો? તાર પરિવારને કોણ હાચવશે? જમનું તેડું આવશે તાર પરિવારને કોણ હાચવશે? આનો તો થોડો વિચાર કરો. આ વજૂદ છે ત્યાં સુધી તમે હાચવશો, અને વજૂદ છે ત્યાં સુધી આ વજૂદ હલનચલન કરી રહ્યો છે ત્યાં સુધી. પણ એ વજૂદ હવે કાર્ય નહીં કરે તો કોણ સાચવશે? જસ્ટ લાઈક મારી માં છે ખરા, પણ હવે એમના હાથ પગ ચાલતા નથી. એમને કરવું છે પણ કેવી રીતે કરી શકે? તો કહેવાનો મતલબ એક જ છે કે ભાઈ આને છોડો. બધું નથી કશું સાથે આવવાનું, સાથે કશું નથી આવવાનું. છોડો. જેના માટે મરી ગયા છો એ તમારા હાથ પગ નહીં ચાલે ને તો પછી હળે હળે કરશે ને મિલ આવશે. ગુડિયા ઘર પેલા ઘડિયા ઘરમાં મૂકી આવશે. તારે પસ્તાવો થશે કે ભાઈ જેના માટે હું આખી જિંદગી મરી ગઈ એને તો કશી લાગણી છે નહીં. ક્યાંથી હોય? ક્યાંથી હોય? આમ દિલ મિજાજી છે એ લોકો. કેવી રીતે હોઈ શકે? દિલ મિજાજીને દિલ હકીકી બનાવવા પ્રયત્ન કરી રહ્યા છો. શક્ય નથી. એ પોતાના બનાવવા પ્રયત્ન કરે છે. શક્ય નથી. જ્યાં સુધી લાભ હશે ત્યાં સુધી કરશે. લાભ ગયો એટલે તું કોણ ને હું કોણ, એવા છે. જો તમે ઝઘડા, તમે જો ભાઈ ભાઈના ઝઘડા જોઈ, તમે જોઈ રહ્યા છો સંસારની અંદર. બાપ અને દીકરા વચ્ચેના ઝઘડા પણ જોઈ રહ્યા છો તમે. આ સંસાર દિલ, કારણ કે દિલ મિજાજી છે બધા. દિલ મિજાજીને દિલ હકીકી બનાવવા પ્રયત્ન કરી રહ્યા છો. પણ દિલ હકીકી વાળા જે છે એ દિલ મિજાજી બની રહ્યા છે. નહીં સમજાયા? દિલ હકીકી વાળા દિલ હકીકીની અંદર રહેવાના બદલે દિલ મિજાજી બની રહ્યા છે. અને આ અનહોની છે. અને આ આપણી મોટામાં મોટી હસી છે. આ મોટામાં મોટી આપણી હસી છે કે શું લીધું આપણે. સમયને ધ્યાનમાં આપી, કારણ કે આની અંદર ઘણું બધું છે. એ સમયને ધ્યાનમાં આપીને આ ચોપડીને દોડાવીએ
रूह अल्लाह पहने जामे दोया, ए लिख्या कुरान में सोई होया, ए लिख्या छठे सिपरे माहे, धोखा वाला जाए देखे ताहे, धोखा वाला जाए देखे ताहे. કે જેને ધોકો થતો હોય અને જૂઠ લાગતો હોય તો ત્યાં જઈને જુએ, અને જેને આની અંદર સંશય હોય એ દિલના ચક્ષુ ખોલીને જુએ. આજે બતાવ્યું એની અંદર જો સુંદર સાથે સંશય હોય તો આની ખોજ પર નીકળી જાય, અને આની ખોજ પર નીકળી જાય. દિલના ચક્ષુ ખોલો, દિલના દ્વારપાળ ખોલો, દિલના દરવાજા ખોલો તો સમજાશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી સુંદર સાથ કી જય. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ ધન્યવાદ પ્રણામજી.